હેલો ગાઈસ મિત્રો, બધા મિત્રોને જય માતાજી. આજના લોગ વિડીયોમાં તો આજે આપણા બ્લોગર રણજીતસિંહ આવી ગયા છે આપણા કોલાટીસ ઉપર. તો જોઈ લ્યો ગાઈસ. તો મજામાં જો વાલંબર ગામના ગોધરા હાઈવે ઉપર બહુ મસ્ત એવું સેટઅપ કર્યું. જો બરફ પીસ ગોલાનું બહુ જોરદાર. તો અત્યારે પણ અમે છે ખંડોસનથી અહીંયા આવ્યા છીએ બરફ ખાવા માટે, ઘોડો ખાવા માટે. બહુ મસ્ત એવું જો વિસનગર જતો હાઈવે, ઊંઝાથી વિસનગર જતો હાઈવે, વાલમ રોડ ઉપર જો બહુ મસ્ત એવા ગોલા બનાવું. તો તમે પણ આટલા થઈ નીકળો ને તો અવશ્ય ખાવા માટે લેવડો ફિનિશ કરી પડો. अलग कर देगा रे। से ब्लॉगर નરેશ આ છે જયંતિબા. કોક જયંતિબા કહેવાડો બે શબ્દો. સારું છે, એકમ રસ બને સારું બને છે. હા સારું બનાવે છે. ગરક સારી આવી છે ખરેખર. હા બરોબર. બરફ ગોળો ખાવા માટે વાલમ ચોકડી તમે આવી જાઓ. 20 રૂપિયા ભાવ છે. જેને ગોલા ડીશ ખાવી હોય તે વાલમ 3 રસ્તા ઉપર આવી જાય વાલમ ચોકડી, વાલમ 3 રસ્તા. અને આપણા વાલમમાં જય અંબે ગોલા ડીશ ફેમસ છે ભાઈ. અને અહીંયા લાઇટિંગ કરવાનું છે તો અમે લાઇટિંગ કેવી કરીએ તે કોમેન્ટમાં જણાવજો. આજનો વ્લોગ આપણો પૂરો થાય છે. બધા મિત્રોને જય માતાજી. અમારા વ્લોગ જોવા માટે આવી રીતે જોડાતા રહીજો. જય માતાજી. તો આ છે એમાં કારાભાઈ, છે હાર્દિક ઘોડો ખાવા માટે અહીંયા આવે છે અને વિડીયો પણ બનાવો એમ કહીને વિડીયો બનાવવા માટે આટલા આવ્યો. જો તમને વિડીયો બનાવવાનું છે બરફ ખાવાનું બોલો વિડીયો બનાવવાનો તો ગાઈસ, તો આજે તમે જોઈ શકો હાર્દિક વિડીયો બનાવવા માટે પિક્ચર બરફ ખાવા માટે આવે. તો આ મારી યાદ વાલમ તો જો
હલ્દી ખોલો માટે સ્ટીલ થઈ ગયો. હા આપણા વાલમ ચોકડી. આ સામે દેવરાજ પાર્લર. વિડિયો બનાવીએ કસમ સવારીના કામમાં. ના, આપણી ગાડી.